મારું નામ મનન છે અને હું અમદાવાદથી આવ્યો તો. હું એક સ્ટુડન્ટ છું, કોલેજ સ્ટુડન્ટ. અને અત્યારે નાતાલની રજા હતી તો એવું થયું કે 3 દિવસ થોડુંક સાસણ સાઈડ આવીએ. જે લોકો બધા કહે છે કે અહીંયા વાઇલ્ડ લાઈફ સ્પોટિંગ થાય છે, આ તે. તો એકવાર વિચાર્યું કે ચલો એકવાર આવીને ટ્રાય આપીએ કે આપણા નસીબ ઓનેસ્ટલી કેવા છે, કે સારા છે કે નહીં. તો બેસિકલી અમે 2 દિવસ પહેલાં આવ્યા હતા અને અમારી પાસે આજની પરમિટ હતી. અમે આજે ઇવનિંગની નાઇટ સફારી કરી અને એ સફારીમાં અમે ચાલુ તો સ્પોટેડ ડિયર્સથી કર્યું, નાના મોટા બર્ડ્સથી કર્યું. એટલે ઓનેસ્ટલી થોડાક હોપ્સ હતા કે ભાઈ આયા છે તો હવે જોઈને જશું. અને થોડું જતાં એક ડેમ વ્યૂ આવે છે, એ ડેમ વ્યૂ કવર કર્યો અને ત્યાંથી મસ્ત 360 વ્યૂ મળે છે આખા જંગલનો, કે હાફ સાઈડ પાણી છે અને હાફ સાઈડ ફોરેસ્ટ છે. એ બધું એક્સપ્લોર કરીને અમે જ્યારે રિટર્ન આવતા હતા ત્યારે અમે ઓનેસ્ટલી જે સીન જોયો ને બહુ જ મસ્ત હતો. કે 3 કબ્સ હતા અને એક લાયનેસ હતી અને 3 કબ્સ એટલા નાના અને એટલા ક્યુટ હતા. અને અમે જ્યારે ફોરેસ્ટરના જે ગાઈડ જોડે આવે છે એને પૂછ્યું તો એ લોકોએ કીધું કે ખાલી એ 1.5 મહિનાના છે. એટલે ઓનેસ્ટલી એ લોકો એની લાઈફ એક્સપ્લોર કરતા હતા અને અમે પણ એ લાઈફ એક્સપ્લોર કરવા આવ્યા હતા. તો તમારી પાસે જો ટાઈમ હોય, ફરવાનું વિચારતા હોય તો ડેફિનેટલી એકવાર ગીર સફારી આવો અને અહીંયા આવીને ટ્રાય કરો આ લાઈફ એક્સપ્લોર કરવાની, જેનાથી તમને વાઇલ્ડ લાઈફ જોવા મળશે સામેથી. કે જે જનરલી તમે ઝૂમાંથી જોવો છો એ વસ્તુ રહેવા દો, એકવાર આવીને ઓનેસ્ટલી આ ટ્રાય કરો. મારું નામ છે રૂપેશ પટેલ. અમે અમદાવાદથી આવ્યા છીએ. છોકરાઓની રજા હતી એટલે રજાઓના આનંદ માટે અમે અહીંયા આવ્યા હતા. અને આજ રોજ અમે સવારમાં દેવળિયા જે છે જંગલ સફારી, એની સફારીની મુલાકાત લીધી અને સિંહ દર્શન કર્યા. બહુ ખૂબ મજા આવી ગઈ. ત્યારબાદ 3 થી 6ના સમય દરમિયાન અમે આ જે ખુલ્લી જીપ સફારી કરી. ત્યારબાદ અમે જંગલમાં ડેમ જોયો અને ડેમથી રિટર્ન આવતા હતા ત્યારે રસ્તામાં સિંહ પણ જોવાનો લાવો અમને મળ્યો, જે ખૂબ એકદમ આનંદદાયક હતો અને ખૂબ મજા આવી ગઈ. ખાસ કરીને જે બાળકોને અત્યારે રજાનો સમય છે, બાળકોને કેવી મજા આવી? બાળકોને ખૂબ જ આનંદ આવ્યો. અમે જે વિચાર્યું નહોતું એ અમને આજે લાઈવ સિંહ જોવા મળ્યા અને ખૂબ મજા આવી ગઈ, ખૂબ આનંદ મળ્યો અને એકદમ ખૂબ સારી વ્યવસ્થા હતી. હા, મારું નામ અવની છે અને અમે લોકો આવીએ છીએ અમદાવાદથી. અને આજે રજાઓ હતી તો વિચાર્યું કે સાસણ ફરવા આવીએ અને સાસણમાં સફારી જોઈએ. અને મજા તો બહુ જ આવી, કારણ કે અલગ અલગ પ્રાણીઓ જોવા મળ્યા, પક્ષીઓ બી જોવા મળ્યા અને સિંહણ અને એમના બચ્ચાઓ બી જોવા મળ્યા. અને ત્યાં જે ડેમ છે ત્યાંનું વાતાવરણ એટલું શાંત અને સારું લાગ્યું કે જોઈને આમ મજા આવી ગઈ. કે આવું ક્યાંય આપણે તો સિટીમાં જોતા ના હોઈએ એટલું બધું આપણે ચાલતું, એટલે અહીંયા આવીને મજા તો બહુ જ આવી. ખાસ કરીને જોવા જઈએ તો કેટલા સિંહ જોયા? સિંહણ એક જ જોઈ અમે અને એના 3 બચ્ચાઓ જોયા. સિંહ તો જોવા ના મળ્યા, એ નસીબમાં નહીં હોય, પણ મજા બહુ આવી.